છૂટે મારા પ્રાણ પિયાજી એવું માંગુ છું. પ્રાણ તો બધાને છૂટવાના જ છે, પણ હું માયાનું હેલું રહી ગયું, પેલું રહી ગયું, હેમ નહીં છૂટાય. પ્રાણ તો માનો ભગવાન બી અવતાર લે, એ ભગવાનને પણ પ્રાણ છોડવા પડે. અને માનો કે વિષ્ણુ ભગવાને અવતાર લીધા, એ બધા અવતારમાં એમને એ માના ગર્ભમાં આયા, જે શરીર ધારણ કર્યું એ શરીર પણ છોડવું પડ્યું. અને શરીર છોડે એને જ આપણે મૃત્યુ કહેવાય. પણ શરીર છૂટે પણ દુનિયાનો કોઈ ઈચ્છા મારા મનમાં રહે નહીં. ખાલી એક ઈચ્છા કે મારા પ્રાણ જાય તો મારા જીભ ઉપર, મારા મુખમાં એક પરમાત્માનું નામ. કેમ? यदि કોઈ જીવે આ જન્મમાં કે પાછલા જન્મમાં કોઈ અશુભ કર્મ રહી જાય તો શાસ્ત્રનો એક નિયમ કે અવશ્ય ભોગવવો પડે. यदि વ્યક્તિ આ સારી રીતે ખાતા પીતા બોલતા ચાલતા જાય, એના મતલબ કે આના જન્મનો સુધી અશુભ કર્મ નહીં મળે અને પેલા જન્મનો સુધી નહીં મળે. આ શાસ્ત્રનો નિયમ. આપણે મારો વ્યક્તિગત નિયમ નહીં મળે. કેમ? શાસ્ત્ર में કીધું કે ન ક્ષીયતે કૃતમ કર્મ કલ્પ કોટી સતૈરપી. તમે કોઈ પણ પ્રકારનું કર્મ કરો, કોઈ પણ પ્રકારનું, કોઈનું ભલું કરો અને કે કોઈનું ખોટું કરો, કોઈ પણ પ્રકારનું કર્મ કરો, ન ક્ષીયતે, એ ભોગ્યા વગર ક્ષીણ થાય નહીં. કલ્પ કોટી સતૈરપી, કરોડો કલ્પ વ્યતીત થઈ જાય પણ તમારે કે સારું કે ખરાબ કર્મ કરવું હોય એ તમને ભોગવવો પડે. પાપ કર્યા હોય તો દંડ રૂપે અને પુણ્ય કર્યું હોય તો સુખના રૂપે, પણ એ મળે ને મળે. એટલે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. અવશ્ય એ જીવને પોતાના કરેલા કર્મો ભોગવવા પડે, આ જન્મમાં કે બીજા જન્મમાં. તો એવી રીતે આપણા પરિવારના શ્રી ભાવસિંહભાઈ ધામવાસી એમનું ધામગમન જે સાંભળ્યો તો હમેથી વિચાર કર્યો કે રાજ્ય હમારો જે પ્રાણ નીકળે કે એમ નીકળે. મતલબ સારી રીતે રાજ્ય હાજી બધું આ પૂજન વિધિ કરીને પછી જાય, રડતા રડતા જાય નહીં. હમણાં આપણે ઘણી વાર ખાટલામાં પડ્યા હોય, બીમાર હોય કે હોસ્પિટલમાં હોય, આપણે પોતાની ચિંતા છોડીને પોરિયું ઘેર શું થાય રહ્યું છે, પોરિયું એમ શું થાય રહ્યું છે, હગમ શું થાય, આપણે કઈ પડ્યા ખાટલા. પોતાની હાલત તો ખરાબ અને દુનિયાની હાલત સુધારો છે આપણે. મતલબ મૃત્યુના અલગ અલગ પ્રકાર હોય, પણ જેવી રીતે આપણે જેમના નામની શ્રદ્ધાંજલિ 12મા વિધિ કરીએ, એમને જે કઈ રાજ્યના આખા જીવનમાં જે રાજ્ય ધારણ કર્યા, અંતમાં પણ એમના મુખારવિંદ ઉપર રાજ્ય ને રાજ્ય હતા. એટલે આપણી વાણી કિયામતનામા ગ્રંથમાં એક ચોપાઈમાં કીધું, જો કદી આગે ચલી સો જીમી બેઠી જીમી માં. કોઈ સુંદર સાથ, રાજ્યના ચરણોમાં આવેલો સુંદર સાથ, તાતમ મંત્ર ગ્રહણ કરેલો સુંદર સાથ, જો કદી આગે ચલી, અર્થાત આપણને અહીં આવા શરીર, પંચભૌતિક શરીર છોડી અને પોતે આગળ નીકળી ગયા તો કઈ જાય? સો જીમી બેઠી જીમી માહે, અર્થાત હજુ પણ આ ધરતી ઉપર એમનો જીવ છે. આ ધરતી પર મતલબ શિલાગોટા નહીં. कई पांचों मिले पांचों में रूह अपनी असल छोड़े ना है. 5 તત્વનું શરીર, એ 5 તત્વમાં દાહ સંસ્કારની હાથે ભળી ગયું. રૂહ अपनी असल छोड़े ना है. रूह मतलब પરમધામની આત્મા. એ પરમધામની આત્મા તો એમની અસલ નિસ્બત હું રાજ્યના ચરણ કમલ. સંસારની નિસ્બત હતી એ છોડ દીધી, પૂરી થઈ ગઈ. હવે એક નિસ્બત, એક સંબંધ રહી જાય, કઈનો? રાજ્ય જોડે. એ રાજ્ય જોડે અનાદિકાળનો આત્મા અને પરમાત્માનો સંબંધ હોવાના કારણે વર્તમાનમાં એ આત્મા આ ધરતી, ભારત દેશની ધરતી ઉપર હજુ
હતી પણ છે પણ રહેવાની પણ, જ્યાં સુધી મહાપ્રલય નહીં થાય ત્યાં સુધી. તો કયા આગળ હમણાં આપણા બધા સુંદર સાત પન્ના જવાની તૈયારી કરે અને બીજા નીકળી બીજા આજે જવાના, બીજા કાલે જવાના, પોતાના જેમ હિસાબમાં. પન્નાજીમાં જઈએ તો પન્નાજીમાં આપણે સૌથી પહેલા જે મંદિરે જઈએ, જ્યાં આગળ દર્શન કરીએ, 108 શ્રી વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલાંક સ્વરૂપ અખંડ મુક્તિપીઠ ધામ પન્ના. શોર્ટકટમાં કહું તો ગુમડજી મંદિર. ગુમડજી મંદિરમાં જ્યાં આગળ આપણે પ્રણામ કરીએ, પગે લાગીએ, દંડવત પ્રણામ કરીએ, જેની પરિક્રમા કરીએ, જ્યાં આગળ આપણે ફૂલ ચડાવીએ, ભોગ ચડાવીએ, એ જ્યાં આગળ આપણી હસ્તલિખિત વાણી વિક્રમ સંવત 1740 જે પૂરી થઈ, એ તો ઉપર. એ ગુમડજીના નીચે અંડરગ્રાઉન્ડમાં જે વિક્રમ સંવત 1675 મેરાજ ઠાકુરના નામે જન્મ લીધો, પરમધામની પાંચો શક્તિ વિરાજમાન થઈ અને જેમને સાક્ષાત પ્રાણનાથનું સ્વરૂપ માનવામાં આવ્યું, એ સ્વરૂપ આજે પણ ગુમડજીમાં જેવી રીતે આપણે બેઠા છે હમણાં, એવી રીતે એ સ્વરૂપ ત્યાં બેઠેલો છે. એટલે કોઈ આત્મા જાય કીર્તિ પરમધામ નહીં જાય, એ પન્નાજી જાય. આ પાછળ વાળાને થોડું પ્રવચન બંધ કરાવતા મેરે બઠા એટલે પન્નાજી ગુમડજી મંદિરમાં જેમનો જન્મ મતલબ આપણે મહેરાજ ઠાકોરનો જન્મ થયો હતો 1675 અને હમણાં થઈ ગયા 2082. વિચાર કરો, 1675 ને 2082 કેટલા વર્ષ થઈ જાય? 400 વર્ષ, 407. 407 વર્ષથી એ મહેરાજ ઠાકોરનું એ શરીર, ઇન્દ્રાવતીની આત્મા અને આ વાણી અવતરણ થઈ, એ પાંચો શક્તિ હજુ પણ વિરાજમાન છે. હજુ એટલે કોઈ પણ સુંદર સાથને ધામગમન થાય તો એ આત્મા કઈ જાય? પન્નાજી. પન્નાજીમાં કઈ? ગુમડજીમાં. ગુમડજીમાં કઈ? નીચે અંડરગ્રાઉન્ડમાં. અંડરગ્રાઉન્ડમાં કઈ? શ્રી ઇન્દ્રાવતીના હૃદયમાં જે રાજજી બેઠા છે ત્યાં આગળ. એટલે વાણીમાં કીધું કે પાંચો મિલે પાંચો में रूह अपनी असल छोड़े ना. રાજજીનો આત્માનો સંબંધ પરમાત્મા જોડે છે, એટલે પરમાત્માને છોડે નહીં, એટલે ત્યાં જાય ગુમડજીમાં. અને એ એક એક કરી અને 12,000 બ્રહ્મ સૃષ્ટિ જ્યારે પન્નાજી મળશે અને 24,000 ઈશ્વર સૃષ્ટિ મળશે, 36,000 નો મેળો થશે. તો અહીંયા વાણીમાં કીધું કે ઇન નયનો નીંદ આવશે. ઇન નયનો નીંદ આવશે, અર્થાત જે આંખો હમણાં એકબીજાને દેખીએ તો એ જે મને આપણે અંતિમ વખતે નીંદર આવી જાય, અર્થાત હંમેશા હંમેશા માટે બધા સૂઈ જવાના. આપણે એકલા નહીં, બધા 14 લોકનું સંપૂર્ણ બ્રહ્માંડ વિષ્ણુ ભગવાન સહિત બધાના નયનોમાં નીંદ આવી જવાની છે. એની બીજી ભાષામાં કહીએ તો મહાપ્રલય એ આવે. આપણને આ નયનોમાં નીંદ આવે એના પહેલા અક્ષરાતીત ધામના ધણીની આ વાણી કંઈક સાંભળીએ તો આપણને આપણી આત્મામાં લાભ થાય. અખંડ સુખ લીધાની આવેલા, કાના કરો સવલા સાધન. આ વેળા, આ સમય કયું સુખ લેવાનું છે? વાણીમાં લખ્યું અખંડ સુખ લીધાની આ વેળા. આ જે વેળા છે એ અખંડ પરમ ધામનું સુખ લેવાની વેળા છે, સમય છે. કાનો કરો સવલા સાધન. જેટલા સાધન આપણી જોડે માયાનું સુખ લેવાના છે, સંસાધન આપણી જોડે છે, સમય હોય કે કોઈ વસ્તુ હોય કે બુદ્ધિ હોય કે શરીર હોય, એ આપણે પરા કરી રે માં કરો રે એવા કર્મ અધમા.
પરમાત્માને પરે કરી અને સંસારના બીજા કોઈ કર્મ કરતા નહીં. કારણ કે સંસારના જેટલા કર્મ છે એ બધા કર્મ આ ધરતી પર રહી જવાના છે. બીજું કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ રિશ્તો, કોઈ સંબંધ, કોઈ હગો કોઈ પણ આપણી હાથે જાય. જે જાય એ લઈ જવાનું. દેખો, બે તરફનું ધન કમાવાનું. જીવતા રહીએ તો ગુજામ પૈસા હોવો જોઈએ. આપણે કદું દેવો દેવો જવા કામ આવે. અને ધામ ગમન થાય તો પરલોક જવાના પૈસા બી હોવું જોઈએ. કેમ કે લીમખેડા દેવો મેરે પડે એટલે કદી ચાલતું બી નહીં દેવા. પેલું ઘણા શેઠી પડે નહીં જવા. કેમ કે હમારો જીવ પરલોક થી આવ્યો, પરલોક જાય, બી જગ્યાએ જાય. આ નિયમ છે સંસાર. જ્યાંથી આયા ત્યાં જવાનું. આપણો હિસાબ કિતાબ કરાવવા આપણે જવાનું. કોઈ પણ અમે તમે કોઈ પણ હોઈ શકે. કોઈ કરોડપતિ હોઈ શકે, સાધુ સંત ઋષિ મુનિ કોઈ પણ હોઈ શકે. જેવી રીતે બેંકમાં જે નોકરી કરતા હોય એમનો પગાર આવે, દિવાળીનું બોનસ આવે, પછી પેલા આપણે જે રિટાયર થાય એ આવે, જે આપણે ભેગા થાય એનું વ્યાજ આવે. તો આપણને ખબર નહીં પડે કે આપણે મને કઈના પૈસા જે આવી ગયા. તો પછી આપણે 2-4 મહિના 100 મહિનામાં બેંકમાં જઈને ચોપડી લઈ હું કે ભાઈ हमारा ખાતાની એન્ટ્રી કરો. તો હું એન્ટ્રી કરાઈ, हमारा ખાતામાં કેટલા પૈસા છે એ એન્ટ્રી કરે, કેટલા કઈ વપરાયા, કેટલા પૈસા કઈથી આવ્યા, અને આખીરમાં સરવાળો શું થયો, કેટલા ઓછા વત્તા એ બધું આમાં કરે. કેમ કે બેંકમાં 5 મિનિટ સુધી રોકાય, તઈ બહે, આડો પડે, દરેક વાર હુએ, ખાય એવી વ્યવસ્થા તઈ મળે. આજ સુધી કોઈ બેંક તમે ભાડે કે દરેક વાર તઈ રોકાય નાસ્તો કરીને આવ્યો? દુનિયામાં કોઈ બેંક મળે કે તઈ રહેવાનો રૂમ છે? કોઈ બેંક નહીં મળે. બેંકમાં લાઈનમાં જાય તેવું લાઈનમાં લાગવાનું, કમ્પ્યુટરમાં આપણે ચોપડી નાખવાની, હિસાબ થાય કે દબા હે. એવી રીતે પરમાત્માને ઘેર અહીંથી આપણે જે કર્મ કર્યા એ કર્મ કરવા ત્યાં એન્ટ્રી પડાવવા જવાનું પરલોકમાં, આખી દબા હે. પરમાત્માને ઘેર કોઈ રૂમ મળે નહીં, એક રૂમ નહીં મળે. કેમ કે ભાઈ મેં 84 લાખ પ્રકારના રૂમ બનાવી મેક્યા. બોલો શ્રી પ્રાણનાથ કે તમે અહીંથી જેવા કર્મ કરીને આવો, આનું જેવો એન્ટ્રી પાડે એ એન્ટ્રીમાં તરત ખબર પડી જાય આ જીવ અહીંથી આવ્યો છે, એના જે છે એના જે છે એને આપણે જે મતલબ એમનું કયા નંબરના રૂમમાં મોકલવાનું તરત સેકન્ડ બી નહીં લાગે. આપણે તો 12મું કરતા 12 લાગે, સેકન્ડ પણ લાગે એટલી સ્પીડમાં કામ કરે પરમાત્મા. એ તો સેકન્ડ બી આપણે સેકન્ડ છે એટલે સેકન્ડ કેવું પડે. એ તો સેકન્ડમાં જેવી રીતે આ ઝાડ હોય એના ઝાડના પાયડા મેરે મેરે હોય, એમાં તમે બંદૂકની ગોળી મારો ફટાક દે, એક પાયડું પાર કરીને બીજા પાયડામાં જે બંદૂકની ગોળી ભરાય તો કેટલો સમય લાગે આપણને ખબર નહીં પડે, કેમેરામાં બી ખબર નહીં પડે. તો એક પાંદડાને પાર કરીને બીજા પાંદડામાં જવાનો જે સમય લાગે એના કરતા કરોડવા કમ હિસ્સામાં આખા બ્રહ્માંડને બનાવે અને પાછો પ્રલય કરી દે. આ તો પરમાત્માની તાકાત. બ્રહ્માંડને બનાવે અને બ્રહ્માંડમાં કરોડો મનુષ્યને બનાવે, એ તો અલગ વાત. એટલે આપણે જે કર્મ કરીએ એ કર્મનો હિસાબ લેવા જવાનો અને ચૂપચાપ ઊભું રહેવાનું. તઈ બોલાય ધ્યાન રાખજો. તઈ કોઈ ઓળખે? પરમાત્મા સિવાય આપણને કોઈ ઓળખે? ઓળખવા વાળા અહીં રહી ગયા. જે આપણે ઓળખતેલા ને, આ મારો કાકો, આ મારો બાબો, એ પોતે જઈને ભાળ્યા પેલા થયા. એટલે વાણી માનતી નું કીધું, કોઈ નફા કિસી કો ન સકે પહોંચાય. કોઈ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિની સહાયતા કરી શકે નહીં. કઈ? પરલોકમાં. અહીં કરી શકે પરલોક. પરલોકમાં કોણ સહાય કરે? પોતાના કરેલા કર્મ. બીજો કોઈ સહાયતા કરે.
હજી તમે સારા કર્મ કર્યા તો પરમાત્માના અંદર બી તાકાત નથી કે અમારું એક કર્મ ઓછું કરી દે. હજી અમે ખરાબ કર્મ કર્યા તો એ પણ પરમાત્માના તાકાત નથી કે એ આપણે ખરાબ ને સારું કરી દે. એનું ખાલી એક કામ, શું કામ કરવાનું? જીને જી કર્યું એ નહીં આલ્યું. આ કોઈ ભારતની સરકાર નહીં મળે કે તમે આપણે મહેનત કરો વધારે ને પૈસા ઓછા આલ્યા. કઈ તમે એકદમ તોલી ના લે, એક પણ કણ ઓછો થાય નહીં. એટલે સંસારનો આ નિયમ છે. એટલે રાજ્ય કીધું કે પરમેશ્વરને પરા કરી, પરમાત્માને પરે કરી અને આ દુનિયાના વિશેષ કર્મોમાં ધ્યાન દેવાનું નહીં. એ બધું રહી જાય. કોઈ નહીં જાય, કોઈ પણ જાય નહીં જાય. શાસ્ત્રોનું આ નિયમ છે. જીવ ખાલી હિસાબ કરાવવા જાય ને પાછા તરત આવતા રહે. એટલે તો 84 લાખ બધા યોનિઓ કેમ બનાવી? આપણે એક મનુષ્યના જીવનમાં 84 લાખ પ્રકારના કર્મ કરે. કેટલા પ્રકારના? 84. આપણને લાગે કે હું ખાલી ખાઉં, ખેતર જાઉં, નિહાળે જાઉં, અહીં જાઉં, ખગમાં જાઉં, પાછળ નહીં આવું, હું કે કરતો હોય? એક મનુષ્ય 84 લાખ પ્રકારના કર્મ કરે. કેમ? ગાય, ભેંસ, બકરી, પશુ, પક્ષી, કીડા મકોડા એ કોઈ પ્રકારનો કર્મ નહીં કરે. એ કોઈ પ્રકારનું કર્મ કરે આજ સુધી જે આપણે સાંભળ્યું કે આ ગાહી પાપ કર્યો એલી આપણે ભેંસે આપણે કઈ પુણ્ય કર્યું. કોઈ જાનવર પુણ્ય બી નહીં કરે અને કોઈ જાનવર પાપ બી કરે નહીં. મનુષ્યના જન્મમાં કરેલા કર્મોનો દંડ ભોગવે. આ ધ્યાન રાખજો. 83,99,999 શરીર છે. એ બધા મનુષ્યના જન્મમાં કરેલા કર્મોનો દંડ ભોગે. આ એક જન્મ, માત્ર એક જન્મ એવો કે એ દંડ નથી ભોગે અને નવા કર્મ નથી કરે. પહેલાના જન્મના દંડ બી ભોગે અને નવા કર્મ કરી શકે. બાકી 84 લાખમાં બીજો કોઈ ઉપાય નહીં. એટલે આ મનુષ્યનું જે શરીર મળ્યું એ કોઈ જેમ તેમ નથી. એટલે રાજ્ય કીધું કે આ મનુષ્યનું શરીર કોના માટે? અખંડ સુખ લીધાની આ વેળા. પરમાત્માના સુખને લેવાનો આ સમય છે. આદિ માનો પરમાત્માનું સુખ બાકીની બીજા શરીરોમાં લઈ શકે તો ભેંસ પણ ભાગવત કરી શકે, તો ગાયથી ભાગવત કરે, બોકડાથી, કૂતરાથી ભાગવત કરી શકે, એ પણ કથામાં જઈ શકે, એ પણ બધું જે કરી શકે, પણ એ કરી શકે નહીં. તો કોણ કરી શકે? માત્ર મનુષ્ય કરી શકે. એટલે આ મનુષ્યનો જે અવસર મળ્યો, એટલે આપણને આ શરીર મળ્યું. આપણો જીવ છે એ જીવ પરમાત્માના ઘરે જાય અને પરમાત્મા તોલે. પરમાત્મા કરે જેમ આપણે તો લઈએ, આપણે કીધું આપણે એક તાકડામાં પેલા બાટ મૂકીએ 500 ગ્રામ, 1 કિલો, 2 કિલો, 5 કિલો, અને એક તાકડામાં જે વસ્તુ હોય તે વસ્તુ મૂકીએ, વસ્તુ તોલાય. એના હિસાબે પછી આપણે મને પૈસા લઈએ. પરમાત્માના ઘેર કોઈ બાટ હાથ નહીં બેકાય. બે ખાલી, બે બંને તાકડા ખાલી અને બરાબર કીધું. એક ઊંચ નીચ કઈ એનો બિલકુલ આપણે કાંટો કીધો. એટલે આપણે અહીંથી જે કઈ લઈને જવાનું જાઓ ભાઈ, હું લાવ્યો છે, લે ભગવાન આ લાવ્યો છે. એ કાઢવું નહીં પડે, ખોલવું નહીં પડે, એ તરત મેકાઈ જાય. હમણાં તમે આ કઈનાક ને વગર ભૂલે કઈનાક ને એમ કરી થાપોડ મારો, એ તમારા પેલા તાકડા મેકાઈ ગયો. એ તમે જાય તેવા આંખ્યું ને ભણાય તમે મોકલી દે, જા ભાઈ આ તે પેલા મારલો તો બે થાપોડ પેલા ખાયા પાછળ રે આવી ગયા. હા એ કહેવાય, હા અમે સાંભળી રહ્યા. ये कहवाया कि भाई हमारा जन्म मतलब हमें भले हम कुतरा बढ़िया, हमारो जीव कुतरा शरीर में आयो, पण हमें दी तमारा जे माणा हता पहला,
અને અમારે ઘેર આંગણે સગા સંબંધી ગમે તે આવી કથા હતા કરવા મહારાજ આવતા ઈદી અમુન કહેતા કે અસલ કીધી રાસ્તે ચાલજો, બીજાનું કોઈ જે મને ખોટું કરતા નહીં, ભલું કરતા રહેજો, પણ અમે અમારી ધૂનમાં અમારા અહંકારની ધૂનમાં એ કોઈ આપણે જ્ઞાન આન સામે સાંભળ્યું રહી ગયા હેવા ને એવા અને પૂગી ગયા પરલોક. તો પરલોક ગયા તમે ફેર કઈ મોકલ્યા? मतलब ए जीव ने दंड मळ्यो के 15 वर्ष की 10 वर्ष तारे आ कुतराना शरीर रूपी जेल में रहवानो छे. રહેવાનું ગોર નહીં મળે, પીવાનું પાણી નહીં મળે, ખાવા નહીં મળે. જીને આંગણે જાય હાઈથી તને ખાલી ભડકા મળે. આપણે કઈ એને ખાવા પાળેલું નહીં નાની, બાકી આપણે મેરે જાય લાકડી કોઈ નહીં મારે. કેમ? તરત કટ લે, છૂટો ભડક મારે. એટલે આવા આપણે જેટલા શરીરો છે દુનિયાને દેખી અને પોતાની આત્માનું જે કઈ છે આપણું કલ્યાણ એ આપણે સંભાળી લેવાનું. એટલા માટે શાસ્ત્રોમાં શું કીધું? ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે. જ્યારે વ્યક્તિનું ધામગમન થાય એક સ્ટેપ બાય સ્ટેપ ક્રમથી આપણું આ શરીર રહી જાય. જે મને આપણા શરીરના માધ્યમથી કરેલા સગા સંબંધી ધન દોલત પશુ પક્ષી ગાડી ઘોડા મકાન દુકાન આપણો વેપાર બધું રહી જાય. કેવી રીતે રહી જાય? ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે. આપણા શરીરમાંથી પ્રાણ આ બોલવા સાંભળવા વાળો જે છે અનુભવ કરવા વાળો એ જીવ નીકળે તો આપણું શરીર અહીં હોય તો સૌથી પહેલા કોણ છૂટે? ધનાની. અમારું ધન છૂટી જાય. કયું ધન છૂટે? જે આપણે કમાયા છે એ, અર્થાત સંસારનું ધન. તો સંસારનું ધન કયું ગણાય? હમણાં આપણે ધન શું ગણીએ? ખાલી જીની કન પૈસા હોય, સોનું ચાંદી હોય, ઈ ધન ગણાય. લેકિન પહેલાના શું કહેતા? ગજ ધન, ગોધન, અર્થાત જેની જોડે ગાયો હોય, ભેંસ હોય, બકરી હોય, પશુ રૂપી ધન પણ એમને આપણે ગણતા. એટલે શ્લોકમાં ઋષિ મુનિઓએ કીધું કે ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે. અમારું કમાયેલું ધન, પૈસા રૂપી ધન, સોનાના સિક્કા, ચાંદીના સિક્કા કે સોનાના કઈ આભૂષણ આદિ કઈ કમાયા હોય અને કમાતા કમાતા કમાયા પછી આપણું આ પ્રાણ નીકળે તો કઈ રહી જાય? બેંકમાં. પહેલાના જમાનામાં બેંક નહીં હોતી એટલે ઋષિ મુનિઓને લખવું પડ્યું કે એ તમારું બધું ધન જમીનમાં રહી જાય. કેમ જમીનમાં રહી જાય? આપણા ડાહ કઈ બી પૈસા હોય પોટલે વાળે ઘડા મેકીને ઘડો કઈ મેક દે, જમીનમાં ટાટ દે. જમીનમાં એટલે કોઈ ગવર્મેન્ટ ને ખબર નહીં પડે કે કઈ પૈસા કઈ દાટે મેક્યા છે. એટલે કીધું કે ધનાની ભૂમૌ, કે આપણા પ્રાણ નીકળે તો ધન કઈ રહી જાય? ભૂમિ પર. હાથે આવે પશવશ્ચ ગોષ્ઠે. આપણે 1500 ગાય પાળી હોય, ભેંસ પાળી હોય, એ બી આપણે કઈ જઈ બાંધેલી હોય આપણે માળે કે વાડામાં તૈરી જાય. હાથે આવે નહીં. નંબર 3, ભાર્યા ગૃહ દ્વારે. પત્ની ગૃહ દ્વારે ઘરના આંગણા હતા, એનાથી આગળ નહીં આવે. સમાજનો બી રિવાજ નહીં મળે અને એમે કોઈ રિવાજ મળે. એટલે કીધું કે ભાઈ જે પત્નીના કહેવાથી તમે આખું પરમાત્માનું નામ ધામ છોડી અને સંસારનું કામ લાગ્યું અને પોરિયાને મોટો કરે, ભણાય ગણાય ઠેકાણે કરી અને પોરિયાને મોટો કર્યો, કઈ નહીં કર્યું. પણ પત્ની પણ કેટલી આવે? ગૃહ દ્વારે. ઘર ને દ્વાર. પરલોક નહીં આવે. અમારી યાત્રા પરલોક જવાની છે. એના પછી કોણ આવે? ધન બધું રહી જાય, પત્ની પણ રહી જાય. બોલે જન સ્મશાને કઈ નહીં આવે. તો તમારા સગા સંબંધી મામા ફુવા જેના લગ્નમાં તમે ગયા હોય, ગમે તે સુખ દુઃખમાં ગયા હોય, એ સંબંધી બધા આવે. એ પણ આવે, પણ ક્યાં સુધી આવે? મતલબ પોતાને ઘેરથી જે અમારે ઘેર આવે, અમારે ઘેરથી જન સ્મશાને, સ્મશાન સુધી આવે. એના આગળ નહીં આવે કોઈ જાય. કે સ્મશાન થી આગળ જવાની ઇજાજત આજ્ઞા કે કોઈ રાસ્તો કોઈને ખબર છે નથી, કઈ દિશામાં જવાય.
ચલો કઈ નહીં, મારું ધન, મારું દોલત, પત્ની ને મારા સગા સંબંધી બધા છૂટી ગયા, બોલે હું એકલો. અર્થાત મારું પોતાનું શરીર. જેમ આપણે કોઈ જેનું ધામગમન થઈ ગયું હોય, અહીંથી ઉપાડી લઈ જઈએ અને ત્યાં શમશાન ઘાટમાં મોકલ, આપણે બધું ત્યાં મૂકી દઈએ, તો શમશાન ઘાટમાં કઈ છૂટે? લાકડાના ઢગલા. લાકડાના ઢગલાથી હાવો કઈ નહીં જાય. મેકવા જાય પણ લાકડા ઢગલા બહે નહીં, કોઈ બહે. એટલે હું કીધું કે કેવલ શમશાન ઘાટમાં જાય, લેકિન શમશાન ઘાટમાં પણ આપણે લાકડા ઢગલા ઉપર નહીં જાય. તો લાકડા ઢગલા ઉપર કોણ જાય? એકલો, અહમ, મેં, સ્વયં, પોતે. અને એ શરીર, જે શરીરને તમે ભાઈ મને હું ભારે થાકી ગયો, મને સુઈ લેવા દો, આજ મેં ભારે કામ કર્યું, આજ હું કાર્યક્રમમાં નહીં આવ, મને ખાઈ લેવા દો, એ શરીરને શું ખાઈ લ્યું? એ શરીર પણ કઈ લઈ જાય? લાકડાના ઢગલા. એક એક કરતા પોતાનું શરીર પણ અહીં હદી લઈ જાય. બોલે પરલોકની યાત્રા તો હાવ શું થાય? દેહ ચિતાયામ, આ દેહ, ચિતા મતલબ લાકડાનો ઢગલો. દેહ ચિતાયામ પરલોક માર્ગે કર્મ અનુગચ્છતિ જીવ એકઃ. જીવ એકલો જાય, એકઃ. એટલે આપણે નહીં કે ભાઈ એકલા આયા તો એકલા જ. જીવ એક, અને ઈ જે જીવ છે એ એકલો જાય પરલોકના માર્ગે, અને એના પાછળ પાછળ શું જાય? શ્લોકમાં કીધું કર્મ અનુગચ્છતિ. અનુગચ્છતિ નો અર્થ થાય પાછળ પાછળ. સાર્ધમ ગચ્છતિ, હાથે હાથે જાય. અગ્રે ગચ્છતિ, આગળ આગળ જાય. પણ આમાં કીધું અનુગચ્છતિ, કે આપણો જીવ આગળ જાય અને આપણા કર્મ પાછળ પાછળ જાય. કઈ જાય? પરલોકે, પરલોકમાં, ભગવાનના ઘેર. તો ભગવાન પૂછે, ભાઈ કઈથી આયા? ફલાણા ઢીકણા ફલાણા. તો બલ્લા આ બે તરાજુ છે, આ બે તરાજુમાં તારા જે તો તમે ખાલી એક કર્મ નામનું પોટલું લઈ જાઓ, એ પોટલામાંથી બે પોટલા નકળે. એક તો જે કોઈ તમે સારું કર્યું હોય એ એક તાકડામાં, અને કોઈનું ખરાબ કર્યું હોય એક તાકડામાં, બરાબર તો લઈ જાય. માનો કે અમે 50% પુણ્ય કર્યા અને 50% પાપથી કર્યા, તો આનો હિસાબ શું મળે? 50% પુણ્ય અને 50% પાપ, કાંટો વચ્ચો વચ. તો ભગવાનની થોડીક દયા, પરમાત્માની થોડીક દયા વિશેષ આવે. અને કઈના 50% પર આવે? પુણ્ય કર્યા. કે તારા 50% પાપ છે એનો તો તને દંડ મળે, પણ ઈ હમણાં મારે ઘેર રહેવા દે. મતલબ ફિક્સ, આપણે શું કહેવાય, ફિક્સ ડિપોઝિટ ને, એને ફિક્સ ડિપોઝિટમાં રહેવા દે. પણ પેલા 50% પુણ્ય છે, એ પુણ્યના કારણે આ તારા જીવને હું પાછો ધરતી ઉપર મોકલું. અને કયા શરીરે? મનુષ્યના શરીરે. આ વખતે તું 50% કરીને આવ્યો છે, પણ હવે તમને એવા ધાર્મિક પરિવાર, ધાર્મિક માતા પિતા, સગા સંબંધીઓમાં મોકલું છું, એટલે તું હવેનો જેમ ચૂકતો નહીં. એમ કરીને મનુષ્યનો જન્મ આપણને આપે. શું કરવા? પેલા ભાઈ તું આ વખતે 50% લઈને આવલો, ના 50 નહીં જોઈ, 50% થી ઉપર જોઈ, તો આપણો અવસર મળે. અને આ વખતે અવસર આપણને 50%ના કારણે મનુષ્ય જન્મ મળ્યો. એ મનુષ્ય જન્મમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાણી મળી. અને આ વાણી કેવી મળી? સાધુ સંત ઋષિ મુનિ, એનાથી ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશ જેનું ધ્યાન કરે, સાધુ સંત જેમના નામના વ્રત પાળે, સન્યાસી જેમના નામનું ઘર પરિવાર છોડી સન્યાસ આશ્રમ પાળે, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા 28મા કળયુગમાં શ્રી વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક સ્વરૂપના સ્વરૂપે પ્રગટ થઈ અને ગુમડજીમાં બેઠા. એમના મુખાર વિનતી વાણી જે આવી, એ વાણી આ અહીંયા આપણા ધામવાસી ભાવસિંહભાઈ એમના 12મા નિમિત્તે અહીં આપણે પધરાવી. હવે આ વાણીથી માનવાથી, સાંભળવાથી, ઘરે પધરાવવાથી, ચિંતન મંથન કરવાથી વાણીમાં જે લખ્યું છે એ પોતાના જીવનમાં તમે ઉતારો, માનો, તો લાભ મળે. ખાલી એક લાભ, ખાલી એક લાભ. શું લાભ છે? યત ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ.
આ વાણીને સાંભળો, માનો, ઘરે પધરાવો, પૂજન વિધિ કરો અને બીજાને પણ સંભળાવો, પોતે પણ સાંભળો, તો થાય કે તમને એવા લોકમાં તમારો જીવ જાય. કયા લોકમાં જાય? હવે પરલોકમાં નહીં, ધ્યાન રાખજો. આ દુનિયાના કર્મ કરે તો પરલોકમાં જાય, લેકિન આ વાણી રૂપી કોઈ કર્મ સાંભળે, સંભળાવે, પૂજન વિધિ કરે તો પરલોકથી પરે હજુ એક લોક, એને કહેવાય યોગ માયાનો બ્રહ્માંડ. યોગ માયાના બ્રહ્માંડમાં જાય અને એ બ્રહ્માંડ કેવું છે? અવિનાશી બ્રહ્માંડ. એ બ્રહ્માંડનો નાશ થાય નહીં. એ બ્રહ્માંડમાં જે જીવ જાય એ જીવનો પણ નાશ નહીં થાય, અર્થાત એ જીવ પાછો અહીં આવે નહીં. કોઈ કાળ નહીં આવે, કોઈ યુગમાં નહીં આવે. કેમ કે આ 28મા કળયુગમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર જે 24મો અવતારના સ્વરૂપે આયા છે, એમની વાણી આપણે દિલમાં ધારણ કરે છે. એટલે આ જીવ એકવાર જાય તો પાછો ફરે નહીં. અને આ મેં શ્લોક બોલ્યો કે શ્લોક મહેનત બનાવ્યો. 5,000 વર્ષ પહેલે હરિયાણાની કુરુક્ષેત્રની ધરતી ઉપર આ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ કર્યો. એ 15મા અધ્યાયમાં શ્લોક લખ્યો કે હે અર્જુન, કે તું મારી વાત સાંભળ, કે તારા ને મારા ઘણા જન્મ થઈ ગયા છે, તને ખબર નહીં મળે, બધી મને ખબર છે, આપણે હું ભણ્યા, પણ એક વાત સાંભળ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ચરણોમાં જા અને કઈ કે એ ધામમાં સૂરજ ની ચમકે, ચંદ્रमा ની ચમકે, આવી આપણે વીજળી ઈ બી ની ચમકે, આવી હવા બી ની ચાલે, કઈ ની ચાલે, શું ચાલે? કે ના તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ ગત્વા ન નિવર્તન્તે. આ વાણી લઈ અને તમે અખંડ ધામમાં પ્રવેશ કરો તો ન નિવર્તન્તે, તમારો જીવ 84 લાખના ચક્રમાં પાછો આવે નહીં. કેમ? દુઃખ કોને થાય? જે 84 લાખમાં જન્મ લે એને દુઃખ થાય, અને જે જન્મ લે જ નહીં એને દુઃખ થાય નહીં. તો એ દુઃખ નહીં થાય, જન્મ નહીં લેવું પડે, એના માટે એક ઉપાય. એટલે વેદોમાં આખી દુનિયાનો એક ગ્રંથ વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સર્વેદ, સામવેદ, એમાં કીધું કે તમેવ વિદિત્વાત મૃત્યુમેતિ નાન્યા પંથા વિદતે અયનાય. કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જાણો, એમના સ્વરૂપને જાણો તો મૃત્યુના બંધનથી પરે થાઓ. ના અન્ય પંથા, પંથાનો અર્થ માર્ગ, રોડ, સડક. બીજો કોઈ માર્ગ આ બ્રહ્માંડમાં ઉપલબ્ધ નથી. અને જે માર્ગ ઋષિ મુનિઓને પણ નહીં મળ્યો, એ માર્ગ ઘેર આંગણે અહીં આપણને મળ્યો. હવે રમેશભાઈ આ કથા કેમ કરાવી? દુનિયામાં તો 1000 શાસ્ત્ર પડ્યા, પણ આ બ્રહ્મવાણી કેમ? આ બ્રહ્મવાણીને સાંભળવા શંકર ભગવાન જે ધ્યાન લગાડે ને, ધ્યાન, જેવી રીતે આ ગુલાબનું ફૂલ, એક તો તમને ફૂલ આખું મળી જાય તો તમારી વાહ વાહ, પણ ફૂલ નહીં મળે, ખાલી સુગંધ મળે. સુગંધ તો જ ગણું. આપણે ઈતરની દુકાનમાં જે પરફ્યુમ ઈતર જે લેવતા હોય, ભલે આપણે એને ખરીદી કે નહીં ખરીદી, મય ફરીંદા નહીં આવી તો આપણા ચિત્રમાં અસર ગંદા. એને અડવાનું નથી ને, એને હાથ નહીં લગાડવાનો, ખાલી એમ ભાળીને આ બધા ઈતરાની શીશીઓ બધી છે, ગુલાબનું નેલું પરાડ્યું, ફરીને નહીં આવવાનું, થોડા જણ આપણે ચિત્ર ગંદા મને અસર લાગે. એવી રીતે શંકર ભગવાન જે પરમાત્માનું ધ્યાન કરે તો આપણે કેવલ ગુલાબની સુગંધ મળે તો બી ખુશ થઈ જાય. તો શંકર ભગવાનને સાક્ષાત પરમાત્માના દર્શન ન થયા, ખાલી એમના વાણીની સુગંધ મળે તો દી શંકર ભગવાન કે હું તો 1 મહિનો નહીં, 1 વર્ષ નહીં, 1000 વર્ષ નહીં, 86 યુગ સુધી હું ધ્યાન લગાડું. કેટલા? મહેશ્વર તંત્રમાં તમે વાંચ લીધો. 64 તંત્ર આ બ્રહ્માંડમાં ઉપલબ્ધ છે. એ 64 તંત્ર શંકર ભગવાને માં પાર્વતીને સંભળાયા. એમાંથી એક તંત્રનું નામ આવે માહેશ્વર તંત્ર. અને માહેશ્વર તંત્રમાં નામ લખ્યું કે હે પાર્વતી, હું એકવાર ધ્યાન લગાડું બહુ, એના પછી મારા ઉપર અહીં બરફ આવતી જાય, બરફ આવતી જાય અને બરફ ચડતી જાય, અને એ બરફને લોકો કૈલાસ પર્વત એમ કે, પણ હું ઉપર થોડો, હું નીચે બેઠો.
અરે હું ભાઈ માનો ધ્યાન લગાડ્યો એટલે ધ્યાન લગાડ્યું 1 વાર 2 વાર 100 વાર 50 વાર 1000 વાર લાખ કરોડ અરબ વર્ષ થાય તો એ બરફ કઈ જાય પહાડ પડવાનું તો ભગવાન કઈ ઉપરથી નીચે એ પહાડ નીચે કોનું ધ્યાન કરે પ્રાણનાથજીનું ધ્યાન કરે જીનું શંકર ભગવાન ધ્યાન કરે કે ભાઈ આવી જે પ્રેમની સુગંધી હું છોડું નહીં એટલે ધ્યાનમાંથી ઉઠતા નથી જે વખતે શંકર ભગવાન ઉઠે તે વખતે પ્રલય તો એ જ્ઞાન આપણને આ સાંભળવા મળ્યું એટલે શાસ્ત્રોમાં એક નિયમ પુમાન ત્રાયતે ઇતિ પુત્ર કોને કહેવાય પુત્રી કોને કહેવાય હમણાં આપણે લખવામાં લખી દઈએ આ મારો ફલાણો સુપુત્ર ફલાણો લખવાનો અધિકાર કોને અહીં બેઠા બેઠા રમેશભાઈ એમની દીકરીઓ એમના છોકરા ભાવસિંહભાઈ ના જે કઈ પીઢી છે એ પીઢી અહીં બેઠી બેઠી બાપાના જીવને પાર કરી દે એ પુત્ર એ પુત્રી ગણાય એટલે કીધું પુમાંત્રાયતે એ અહીં તમે આવું બ્રહ્મજ્ઞાન કથા કરો એ બ્રહ્મજ્ઞાન કથાના માધ્યમથી અમારા બાપાનો જીવ આ 14 લોકને પાર કરે અને રાજ્યમાં ચરણોમાં જાય તો પુત્ર એટલે આ પુત્રનો ફરજ નિભાવવા માટે આ બ્રહ્મવાણીનું આ ચર્ચાનું આયોજન રમેશભાઈએ તેમના દીકરા દીકરીઓએ આયોજન કર્યું કેમ કે આ બ્રહ્માંડમાં આ વાણી કરતા સર્વોપરી કરતા કોઈ બીજું કઈ મહાન ગ્રંથ છે નહીં પરમાત્મા કોણ છે ક્યાં છે કેવા છે એ બધી જાણકારી એક એક ચોપાઈમાં બધી લખેલી છે જેવી રીતે મોટો પ્રાણી હાથી કરતા બીજું કોઈ મોટું મળે નહીં એમાં સૌથી અંતિમમાં જે જ્ઞાન આવ્યું આ કળિયુગમાં એ છે 5મો શ્વસમાં વેદ બધા વાટ જોઈ રહ્યા છે એ હા વાટ નહીં જોતા એ આવી ગયા છે હા તમે આવે એ વાટ નહીં જોતા આવી ગયા છે તો એમને તમે દર્શન કરવું હોય તો પન્નાજીમાં જઈને દર્શન કરી આવજો એટલે બધા આપણા સુંદર સાથે દર્શન કરવા ત્યાં આગળ જાય છે બોલો શ્રી પ્રાણ